વરાછા સ્થિત પતિત પાવન આશ્રમમાં રહેતા 15 થી વધુ મંદબુદ્ધિ દિવ્યાંગોની સંભાળ માટે કાપોદ્રા પોલીસે 2 વર્ષ પહેલા તમામ દિવ્યાંગોને દત્તક લીધા હતા. કાપોદ્રા પોલીસ દ્વારા વર્ષભરમાં તમામ તહેવારો દિવ્યાંગો સાથે ઉજવવાની એક અનોખી અને માનવતાભરી પરંપરા નિભાવવામાં આવી રહી છે. દિવાળી હોય કે ધૂળેટી, હોળી, જન્માષ્ટમી કે ઉત્તરાયણ, દરેક તહેવાર દિવ્યાંગોના ચહેરા પર ખુશીની ઝલક લાવે તે રીતે ઉજવવામાં આવે છે. આજના દિવસે ધારુકા કોલેજ ખાતે ખાસ ઉત્તરાયણ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં કાપોદ્રા પોલીસ દ્વારા દિવ્યાંગો સાથે પતંગ ઉડાવવામાં આવ્યા હતા, ચીક્કી ખવડાવવામાં આવી અને સૌ સાથે મળીને ભોજન કરાવવામાં આવ્યું હતું. પોલીસ અને સમાજ વચ્ચે માનવતાનો મજબૂત સંદેશ આપતો આ પ્રયાસ આજે સમાજ માટે ઉત્તમ ઉદાહરણ બની રહ્યું છે. કાયદાની રક્ષા સાથે સાથે સમાજ પ્રત્યે સંવેદનશીલ દર્શાવતી કાપોદ્રા પોલીસની આ પહેલને લોકો દ્વારા ભારે પ્રશંસા મળી રહી છે. આજથી 2 વર્ષ પહેલાં કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા હીરાબાગ ખાતે આવેલ પતિત પાવન ટ્રસ્ટ, જેમાં 20 થી 22 જેટલા માનસિક દિવ્યાંગો રહે છે, તેને દત્તક લેવામાં આવેલા અને એવી નેમ લેવામાં આવેલી કે એમના જે જીવન જરૂરી વસ્તુ છે એ પૂરી પાડવામાં આવશે અને જેટલા પણ તહેવારો આવશે એ તમામ તહેવારો કાપોદ્રા પોલીસ સ્ટેશન એમની સાથે ઉજવશે. એના અનુસંધાને આજે મકર સંક્રાંતિના પવિત્ર તહેવાર નિમિત્તે ધારુકા કોલેજ ખાતે આ માનસિક દિવ્યાંગ વ્યક્તિઓ સાથે મકર સંક્રાંતિનો તહેવાર ઉજવવામાં આવેલો છે અને એમના ચહેરા ઉપર ખુશી આવે તેવા પ્રયત્નો કરવામાં આવેલ છે.